નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની YouTube ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે કોઈ પણ અંક લઈએ છીએ, કોઈ પણ ઘડિયાળ લઈએ ત્યારે એ સામાન્ય રીતે એક પ્રકારની તરેહ બનાવે છે। હવે આવી તરેહ આપણે જોઈએ કે એક પછી બે આવે, બે પછી ત્રણ આવે છે મિત્રો, ત્રણ પછી ચાર આવે, ચાર પછી પાંચ આવે, તો આ પ્રમાણે આગળની સંખ્યા એ બીજી સંખ્યા કરતા એક ઓછી છે, એટલે બે કરતા એક જે છે એક એકમ ઓછો છે, ત્રણ કરતા બે એક એકમ ઓછો છે। તો આ પ્રકારની તરાહ ઘડિયાળમાં જોવા મળે છે મિત્રો। હવે એક તરાહ જે છે એને ગાણિતિક સ્વરૂપમાં રજૂ કરવા માટે એક સામાન્ય સ્વરૂપ લેવાનું છે, જેને આપણે શ્રેણી તરીકે ઓળખીએ છીએ। અને એ શ્રેણી, તેના તમામ પદો આપણે કેવી રીતે શોધવા, શ્રેણીના પદો પછી એ તમામ શ્રેણીનો સરવાળો કેવી રીતે કરવો, એની આપણે આજે આ વિડિયોમાં વિગતવાર ચર્ચા કરીશું મિત્રો। સરસ મજાનું પ્રકરણ છે, સરસ રીતે યાદ રહી જાય એવા દાખલાઓ છે મિત્રો। એકદમ સરળ, આખા સ્વાધ્યાયમાં માત્ર ને માત્ર બે સૂત્રો તૈયાર કરો અને આખું સ્વાધ્યાય યાદ રહી જાય એવું છે। બે સૂત્રો ઉપર આપણે ચાલવાનું છે મિત્રો। સમાંતર શ્રેણી, એના પદો શોધવા માટેનું સૂત્ર અને સમાંતર શ્રેણીના પદોનો સરવાળો। બસ આ બે સૂત્રો તમે કરી લેશો, આખું પ્રકરણ તમારું તૈયાર, એમાં પૂરેપૂરા માર્ક આપણા ખિસ્સામાં પડી જશે મિત્રો। આવો વિડીયોને આપણે અંત સુધી જોઈશું, એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો મિત્રો, અને એની નીચે જે બેલ આઇકન હોય છે એને તમે ટચ કરો, નવા વિડીયો જે પણ બને એ તમારી સામે ફરીથી આવે મિત્રો। સહેજ પણ ટાઈમ બગડ્યા સિવાય આજે આપણે સમાંતર શ્રેણીની ચર્ચા કરીશું। ધોરણ 10 પ્રકરણ 4 સમાંતર શ્રેણી, એમાં સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના, તેની પ્રાથમિક કેટલીક બાબતો હોય છે કે પ્રાથમિક બાબતોની આપણે સામાન્ય ચર્ચા કરી લઈએ મિત્રો। એટલે શ્રેણી શું છે એ આજે આપણે તમને મગજમાં ઉતરી જાય। જ્યારે અમુક સંખ્યાઓ પર ચોક્કસ નિયમથી, હમણાં જ્યારે આપણે પ્રસ્તાવનામાં જોઈ ગયા છે કે ચોક્કસ નિયમો અનુસાર એક તરાહ બનાવે, એક લાઈન બનાવે, તો એક રચના બનાવે, ગાણિતિક રચના બનાવે, તો ત્યારે તેવી સંખ્યાઓ શ્રેણી રચે કેમ કહેવાય। હવે શ્રેણીમાં રહેલા દરેક સંખ્યા છે એને આપણે એનું પદ કહીએ, શ્રેણીનું પદ કહેવાય મિત્રો। જ્યારે અમુક સંખ્યાઓ કોઈ ચોક્કસ નિયમ અનુસાર, કોઈમાં ઉમેરો, કોઈમાં બાદ કરો, કોઈમાં ગુણાકાર કરો, કોઈમાં ભાગાકાર કરો, કોઈ પણ રીતે તમે કરતા હો ત્યારે એક ચોક્કસ તરાહ બનાવે છે, એક રચના બનાવે છે, ગાણિતિક રચના બનાવે છે। અહીંયા આપણે જોઈશું, દાખલા તરીકે તમને બે ચાર ઉદાહરણોમાં જોઈએ તો અહીંયા સામાન્ય રીતે આપણે ઉદાહરણ આપી દીધેલા છે કે 3, 4, 11, 15 એ શ્રેણી છે। કેમ? કારણ કે 7 માંથી 3 બાદ કરો 4 મળશે, 11 માંથી 7 બાદ કરો 4 મળશે, 15 માંથી 11 બાદ કરો તો પણ 4 મળશે। આનો મતલબ છે કે અહીંયા બધી સંખ્યાઓ જે છે પછીની સંખ્યા કરતા 4 વધારે છે, એટલે કે પ્રથમ પદ સિવાયનું દરેક પદ આગળના પદમાં 4 ઉમેરતા મળે છે, આગળના પદમાં 4 ઉમેરતા પછી પદ મળે છે, એટલે એ પ્રકારની શ્રેણી બને છે। એવી રીતે બીજી શ્રેણીમાં જો 4 માંથી 3 બાદ કરશો તો 1 મળે છે, 1 માંથી 3 બાદ કરો તો -2, -2 માંથી -3 બાદ કરો તો -5, એ આગળ શ્રેણી આપણે વધારતા જઈએ છીએ। અહીંયા દરેક પદમાંથી 3 બાદ કરતા તેના પછીનું પદ મળે છે। આગળ જોઈએ છે 2 છે, 2 ને 3 વડે ગુણો તો 6 મળે, 6 ને 3 વડે ગુણો તો 18 મળે, 18 ને 3 વડે ગુણો તો 54 મળે। મિત્રો દરેક પદને આગળના પદો કરતા 3 વડે ગુણવા પડે,
ત્યારે આપણને પછીનું પદ મળે છે. હવે 54 ગુણ્યા 3 કરશો તેના પછીનું પદ તમને મળશે. તો એવી રીતે અહીંયા દરેક પદને આપણે 3 વડે ગુણીએ છીએ. અહીંયા 16 એને 2 વડે ભાગશો, સોરી 4 વડે ભાગશો એટલે 4 મળે છે. એને 4 વડે ભાગશો એટલે 1 મળે છે. અને ફરીથી પાછા એને 4 વડે ભાગો એટલે કે 1/4 અથવા તો 0.25 મળે છે. તો આ પ્રમાણે દરેક પદને 4 વડે ભાગો તો એના પછીનું પદ મળે છે. તો આ જે છે એને આપણે શ્રેણી કહીએ. હવે બંને શ્રેણીમાં તફાવત છે. આ બંને શ્રેણીમાં તફાવત છે મિત્રો. આ જે છે એને આપણે કહીશું સમાંતર શ્રેણી અને આને કહીશું ગુણોત્તર શ્રેણી. હવે સમાંતર શ્રેણી જે છે એ આપણે 10મા ધોરણમાં ભણવાનું છે અને ગુણોત્તર શ્રેણી જે છે એ આગળના ધોરણમાં 11મા ધોરણ અને 12મા ધોરણમાં ભણી લીધું. ગુણોત્તર શ્રેણી એક સરસ મજાનું 12મા ધોરણમાં પ્રકરણ છે. એ એકદમ ઈઝી પ્રકરણ છે. તો આના જેવું જ સરળ પ્રકરણ છે. અહીંયા આપણે સમાંતર શ્રેણી વિશે ચર્ચા કરીએ છીએ મિત્રો. તો સમાંતર શ્રેણી જેને AB વડે દર્શાવીએ છીએ, જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ એ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય છે. હવે નિશ્ચિત સંખ્યા ઉમેરીને મતલબ શું કે કોઈમાં 5 ઉમેરો તો 5, 10, 15, 20 થાય, અથવા કોઈમાં -5 ઉમેરો, √5 ઉમેરો. અહીંયા એવું કીધું છે આપણને કે નિશ્ચિત સંખ્યા ઉમેરો તો √5 ઉમેરો કરો એટલે 5 બાદ કરો તો 20 માંથી 5 બાદ કરો તો 15 મળે, 15 માંથી 5 બાદ કરો તો 10 મળે, 10 માંથી 5 બાદ કરો તો 5 અને 5 માંથી 5 બાદ કરો તો 0 મળે છે મિત્રો. તો એવી રીતે કોઈ પણ પદ જે તમે આપેલું છે એમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને એવી સંખ્યાઓનો યાદી આપણે મેળવી શકીએ છીએ, જેને આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ. હવે આ નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહેવાય છે, જેને આપણે સામાન્ય રીતે d તરીકે દર્શાવીશું. કે જ્યારે દાખલા લઈએ ત્યારે આપણે એની ચર્ચા કરીશું, એને d વડે દર્શાવીશું. અને આ સામાન્ય તફાવત ધન, ઋણ અથવા તો શૂન્ય હોઈ શકે. દાખલા તરીકે 2 2 2 આવી શ્રેણી છે. હમણાં જે કીધું 5 અને -5 આવે પણ આ એક શ્રેણી છે. એમાં એનો તફાવત 2 માંથી 2 બાદ કરો તો શૂન્ય જ મળે, કોઈ તફાવત નથી. એનો અને બીજાનો તફાવત, બીજા અને ત્રીજાનો તફાવત, કોઈ પણ તફાવતમાં ત્યારે તમને શૂન્ય મળે. એટલે કે તફાવત ધન હોઈ શકે, ઋણ હોઈ શકે કે શૂન્ય હોઈ શકે. એ સમાંતર શ્રેણી માટે લાગુ પડે છે મિત્રો. આગળ જોઈએ છે આપણે સામાન્ય રીતે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ આપણે ધોરણ 10 માટે a અને સામાન્ય તફાવતને d વડે દર્શાવીશું. આ બે વસ્તુઓ યાદ રાખો. પ્રથમ પદને d દ્વારા અને સામાન્ય તફાવતને d દ્વારા, જૂના કોર્સમાં એને t દ્વારા દર્શાવવામાં આવતું. જૂના પુસ્તકોની અંદર ક્યાંક તમને જોવા મળશે કે પ્રથમ પદને t દ્વારા દર્શાવવાનું અને સામાન્ય તફાવતને d વડે દર્શાવાય છે. તો અહીંયા સમાંતર શ્રેણીનું વ્યાપક મિત્રો, તો વ્યાપક સ્વરૂપ એનું પદ a છે, પછી એમાં d ઉમેરો, એમાં d ના બમણા ઉમેરો, d ના 3 ગણા ઉમેરો, તો એવી રીતે અનંત સુધી પહોંચે છે. તો આને આપણે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહીએ. હવે સમાંતર શાંત સમાંતર શ્રેણી એટલે શું કે જેની સંખ્યા નિશ્ચિત છે. હમણાં તમને કીધું કે છેલ્લું અંતિમ પદ તમને આપેલું હોય તો એવી સમાંતર શ્રેણીને 3, 6, 9, 999 એ શાંત સમાંતર શ્રેણી છે, કારણ કે કોઈ જગ્યાએ અટકી જાય છે. પણ જે સમાંતર શ્રેણી અટકતી નથી એવી સમાંતર શ્રેણીને આપણે અનંત શ્રેણી કહીએ અને એને આપણે ટકા વડે દર્શાવીએ છીએ. 4, 11, 18, 25 વગેરે વગેરે. તો એવી શ્રેણીને આપણે અનંત શ્રેણી કહીશું. અને જે ચોક્કસ પદોમાં 4 કે 5 પદોમાં પૂરી થઈ જાય છે એવી શ્રેણીને આપણે શાંત શ્રેણી તરીકે ઓળખીએ. નીચે આપેલી સ્થિતિમાં કઈ સ્થિતિમાં સંખ્યાની આદિ સમાંતર શ્રેણી બને અને કેમ, આવું આપણે દર્શાવવાનું. હવે પહેલી રકમ આપણને આપેલી છે કે ટેક્સીનું ભાડું. મિત્રો ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટરે 15 રૂપિયા છે અને પછીના પ્રત્યેક વધારાના કિલોમીટર દીઠ રૂપિયા કઈ છે 8 છે.
તો શ્રેણીનું આપણે વ્યાપક સ્વરૂપ લઈએ ત્યારે હવે શ્રેણીનું વ્યાપક સ્વરૂપ આપણને કયું મળે છે મિત્રો? a plus b a plus 2d અને a plus 3d આ વ્યાપક સ્વરૂપ મળ્યું મિત્રો, જેમાં પ્રથમ ભાગનું પ્રથમ કિલોમીટરનું ભાડું a બરાબર 15 છે અને ત્યાર પછી પ્રત્યેક વધારા માટે તમારે કેટલા લેવાના છે? b બરાબર 8 લેવાના છે। 1 કિલોમીટર વધે તો 8, 2 કિલોમીટર વધે તો 16, 3 કિલોમીટર વધે તો 24, એ રીતે 8 ઉમેરતા જવાનું છે। આ પ્રકારનું ભાડું આપણને મળે છે। અહીંયા આપણે પ્રથમ કિલોમીટરના 15 તો લખી દીધા, પણ બીજું પદ જ્યારે આપણે મેળવવું છે ત્યારે 15 માં કેટલા ઉમેરીશું? 8 ઉમેરીશું। ત્રીજું પદ મેળવવું છે ત્યારે 15 માં કેટલા ઉમેરીશું? તો 8 ના બમણા ઉમેરીશું। ચોથું પદ મેળવવું છે 15 માં કેટલા ઉમેરીશું? 8 ના 3 ગણા। આ રીતે કરતા રહીએ। અહીંયા આપણે 15 ને 8 23, 8 ને 16 ને 15 31, અહીંયા 8 કરીને 24, 24 ને 5 39। તો મિત્રો આ પ્રકારે તમે તમામનો તફાવત જુઓ। 39 માંથી 31 બાદ કરો તો 8 વધે, 31 માંથી 23 બાદ કરો તો પણ 8 વધે, અને 23 માંથી 15 બાદ કરો તો પણ 8 વધે। એટલે આપણે અહીંયા કહી શકીએ કે આપેલી પરિસ્થિતિમાં સમાંતર શ્રેણી બને છે। નળાકારમાં રહેલી હવાનું પ્રમાણ હવા કરવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે। બાકી રહેલી હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે એવી શ્રેણી 1/4 પ્રમાણે નીકળે છે। હવે આ નળાકાર છે એટલે એમાં પૂરેપૂરી હવા ભરી નથી, જેને આપણે v વડે દર્શાવીએ। હવે v વડે જ્યારે તમે દર્શાવો છો એ નળાકારની 4 સરખા ભાગ કરી દો, 1/4 હવા બહાર કાઢી એટલે બાકી વધ્યા છે 3/4 v। આ 3/4 v માંથી પાછી 3/4 v ગુણ્યા 1/4 ભાગની હવા બહાર કાઢો એટલે એ કિંમત આપણને મળશે 3/4 v નો વર્ગ। હજુ પાછું 3/4 v નો વર્ગ જે હવા છે એને બાકી કાઢી નાખો, 1/4 વડે ગુણો તો એ કિંમત આપણને મળશે 16 × 4 = 64 v નો વર્ગ। આ જે છે બધાની વચ્ચે ઢીલું પ્રમાણ એટલે કે સામાન્ય તફાવતનું પ્રમાણ સરખું નથી મિત્રો, સામાન્ય તફાવતનું પ્રમાણ સરખું નથી, માટે અહીંયા આપણે કહીશું કે યાદી સમાંતર શ્રેણી બનાવતી નથી। તો લખીશું અહીંયા દાખલા નંબર 2 માં યાદી સમાંતર શ્રેણી બનાવતી નથી। બસ એમાં કારણ લખવાની જરૂર નથી, કારણ કે સામાન્ય તફાવત ડી કોઈમાં સરખા નથી આપવાના, માટે એ સામાન્ય તફાવત સરખો નથી, સમાંતર શ્રેણી બનતી નથી। ત્રીજા નંબરમાં આપણને આપેલું છે અહીંયા કે પ્રત્યેક મિત્રો ત્રીજા નંબરમાં છે પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના 150 અને પછીના પ્રત્યેક મીટરના 50 પ્રમાણે વધતો જાય છે। અહીંયા આપણે જોઈએ ત્યારે પ્રથમ મીટરનો ખર્ચ અને એ રૂપિયા આપણને 150 ફિક્સ થઈ ગયો છે, તો a બરાબર 150 તેનું પદ તો થઈ ગયું। ત્યાર પછી બીજું પદ આપણને 50 લેખે ઉમેરાશે એટલે કે a + 50 એટલે 150 માં 50 ઉમેરી દો, એ આપણને મળ્યા 200। હવે પાછા 200 જે મળે છે એમાં પાછળના 50 ફરીથી ઉમેરાશે એટલે એ કિંમત મળી આપણને 250। 250 જે મળે છે એની અંદર પણ 50 ઉમેરો બીજા મીટરના ઉમેર એટલે કે અહીંયા
ત્રીજા પદમાં તો એ આપણને મળશે 300. અહીંયા મિત્રો કેવું છે આપણે કે પહેલા નંબરે 150 મળે છે, બીજા નંબરે 200 મળે છે બીજા પદમાં, અને ત્રીજા પદમાં 250 મળે છે, ચોથા પદમાં 300 મળે છે. અહીંયા બધાનો સામાન્ય તફાવત સમાન છે. સામાન્ય તફાવત સમાન છે અને સમાન છે એટલે કે 50 છે. તેથી ત્યાંથી સમાંતર શ્રેણી બને છે. તો અહીંયા આપણે લખવાનું છે સમાંતર શ્રેણી બને છે, કારણ કે સામાન્ય તફાવત બધામાં સરખો છે, બધા પદો વચ્ચેનો સામાન્ય તફાવત સરખો છે, માટે સમાંતર શ્રેણી બને છે. હવે મિત્રો એક રકમ આપણને આપેલી છે ચોથા નંબરની કે 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજથી શરૂઆતી રકમ પર 10,000 મૂકેલી છે. તો દર વર્ષે ખાતામાં જમા રહેલી રાશિ એ આપણે શોધવાનું છે. તો સૌ પ્રથમ તો પહેલા વર્ષે 1,000 રૂપિયા હશે, 10,000 રૂપિયા. હવે આ 10,000 રૂપિયા છે એ 10,000 ના 8% આપણે વ્યાજ ગણીએ ત્યારે એ કિંમત આપણને કેટલી મળશે મિત્રો? 800 મળશે. કેટલું વ્યાજ મળે છે? 800. 8% ના વાર્ષિક ચક્રવૃદ્ધિ તો 800 મળે છે. હવે 10,800 ગુણ્યા 8 અને ભાગ્યા પાછા 100. ફરીથી પાછા આ કિંમત આપણને મળશે ત્યારે 81 ને 64 8 એટલે કે 864 મળે. તો એ 864 એટલે કે 10,000 વત્તા 800 વત્તા 864 આ ત્રીજા વર્ષની રાશિ. તો એની કિંમત આપણને મળે છે 10,64 11,664. 8 ને 16 10,000 આપણે આપેલા. અહીંયા મિત્રો ત્રણે ત્રણ વસ્તુઓને તમે ધ્યાન કરો. સૌપ્રથમ 8% ની ગણતરી કરી. પહેલા તો આપણી પાસે 1,000 રૂપિયા હતા, 10,000 રૂપિયા. હવે જ્યારે 8% ની ગણતરી કરો તો ત્યારે આપણને કેટલા મળશે? 800. તો એ 10,000 માં 800 ઉમેરો એટલે કે 10,800. બીજા વર્ષે ગણો 8% લેકે તો 864 મળે છે. ફરીથી પાછા એ 864 ઉમેરી દો 10,800 માં તો એ આપણને 11,664 મળે છે. હવે ત્રણેય પદોમાં આપણે ડી શોધવાના છે. તો અહીંયા 10,800 માંથી 10,000 બાદ કરો ત્યારે 800 મળે છે. 11,664 માંથી 10,000 બાદ કરો એટલે કે 10,800 બાદ કરો ત્યારે એ કિંમત આપણને 864 મળે છે. મતલબ અહીંયા D1 અને D2 સરખા નથી, બંને સરખા નથી, માટે આપણે કહી શકીએ કે સમાંતર શ્રેણી ન બને. અહીંયા તમે જોશો એની આખી સમાંતર શ્રેણી નહીં બને. એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ આપ્યું હોય ત્યારે સમાંતર શ્રેણી ન બને, પણ સાદું વ્યાજ જો આપેલું હોય તમને તો સમાંતર શ્રેણી બનાવે. મિત્રો આપણને પ્રથમ પદ A અને સામાન્ય તફાવત D ના મૂલ્યો નીચે પ્રમાણે હોય તો પ્રથમ 4 પદો શોધવાના. હવે એક રકમ અહીંયાથી દાખલાની શરૂઆત થઈ. શરૂઆતમાં તો આપણે જોયું કે સમાંતર શ્રેણી કોને કહેવાય કોને ના કહેવાય. પરીક્ષામાં આ પ્રકારનો દાખલો લગભગ ના પૂછે, પણ હવે પછી જે આવે છે એ દાખલાઓ તમારી પરીક્ષામાં પૂછાય છે. તો એની અંદર તમારે ધ્યાન રાખવાનું છે કે પહેલું પદ આપણને A બરાબર 10 આપેલા છે અને સામાન્ય તફાવત D બરાબર 10 આપેલા છે. તો સમાંતર શ્રેણીના 4 પદો શોધવા. હવે એ 4 પદો આપણે શોધવા છે ને તો એને આપણે આ રીતે લખી દઈએ. A plus B, A plus 2B અને A plus 3B. આ રીતે આપણે 4 પદો શોધીશું. પહેલું પદ તો છે જ તમારી પાસે, બરાબર? ત્યારે આપણે 4 પદો મેળવવાના છે. તો અહીંયા પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ અને A બરાબર plus 4D બરાબર. તો પદ આપણા માટે
આ ચાર પદો પેલા પદ સિવાયના ચાર પદો આપણે શોધ્યા છે એની સાથેના પ્રથમ ચાર પદો લીધા હોય તો આ પદને કાઢી નાખવાનું. આ તમારે તફાવત યાદ રાખવાનો કે જો ત્યાર પછીના ચાર પદો શોધો એવું કીધું હોય તો એના પછીના ચાર પદો લેવાના, પ્રથમ પદ પછીના, અને પ્રથમ ચાર પદો શોધો એવું કીધું હોય તો આપણે આ પદો લેવાના છે. હવે આપણે જોઈએ કે a અને a બરાબર તો આપણને મળે છે 10, a plus b એટલે કે 10 વત્તા 10 બરાબર આપણને મળે છે 20. a plus 2b એટલે કે 10 plus 2 10 એટલે 10 ગુણે 20 ને 10 30 મળે છે. a plus 3b એટલે કે 10 plus 3 વત્તા 10 40 મળે છે. તો મિત્રો અહીંયા આપણે ત્રણ પદો જ્યારે શોધીએ છીએ ત્યારે ચાર પદો, તો એ ચાર પદો આપણને આ રીતે મળે છે. પ્રથમ ચાર પદો બરાબર 10, 20, 30 અને 40. આ પ્રથમ ચાર પદો છે. પેલું, બીજું, ત્રીજું અને ચોથું. પ્રથમ ચાર પદો આપણી પાસે પડેલા છે. રકમ નંબર આપણને 2 આપેલી. a બરાબર ઋણ 2 અને b બરાબર 0 અને a ની આપણે સમાંતર શ્રેણી મેળવી છે ત્યારે અહીંયા આપણે જોઈશું કે a પ્રથમ પદ છે, a plus b બીજું પદ છે, a plus 2b ત્રીજું પદ અને a plus 3d એ આપણા માટે ચોથું પદ છે. મિત્રો અહીંયા પ્રથમ પદને તો આપણે -2 વડે દર્શાવી દીધા. બીજું પદ -2 વત્તા 0 એટલે એ પણ કિંમત -2 હોય. ફરીથી પાછા -2 વત્તા 2 0 અને એ કિંમત પણ આપણને -2 મળશે કારણ કે 2 ની સાથે 0 નો ગુણાકાર 0 થઈ જાય. ત્રીજા નંબરે લઈએ -2 વત્તા 3 0 તો પણ કિંમત -2 મળે. તો આ પ્રમાણે ચારે ચાર પદો એક જ સરખા પદ મળે છે અને બધાનો તફાવત 0 છે. આવી સમાંતર શ્રેણી પણ હોઈ શકે મિત્રો. તો અહીંયા આપણે જોઈએ છે કે સમાંતર શ્રેણી ના ચાર પદો -2 અને -2 મળે. આ પ્રમાણે ગણતરી કરીશું મિત્રો. તો બીજા નંબરના દાખલામાં તમે સમાંતર શ્રેણી આ રીતે મેળવી શકો છો. હવે દાખલા નંબર 3 આપણને કીધું છે કે a બરાબર 4 પ્રથમ પદ છે અને b બરાબર -3 સામાન્ય તફાવત છે. તો પ્રથમ પદ એ તમે શબ્દમાં લખી શકો પ્રથમ પદ a plus b a plus 2d અને a plus 3d. હવે એના બરાબર એની કિંમતો આપણે લખી છે. તો સૌપ્રથમ એની કિંમત 4 એટલે કે એ તો જવાબ 4 થઈ ગયો. બીજા નંબરે 4 અને -3 4 વત્તા -3 એટલે કે 4 માંથી 3 બાદ કરો છો ત્યારે એ કિંમત આપણને મળે છે 1. 4 વત્તા 2 -3 એટલે 4 માંથી 6 બાદ કરશો એની કિંમત આપણને મળશે 3 ગુણે 6. 4 માંથી 6 બાદ કરશો ત્યારે -2 મળે. 4 વત્તા 3 -3 4 માંથી 9 બાદ કરશો તો 3 કાઢીને 9 એટલે એ કિંમત આપણને મળશે -5. તો અહીંયા જે સમાંતર શ્રેણી મળે છે મિત્રો એ સમાંતર શ્રેણી 4 1 -2 અને -5 છે. 4 1 -2 અને -5 મળે.
નોર્મલી એકદમ ઈઝી છે. જ્યારે સમાંતર શ્રેણી તમારે બનાવવાની હોય ત્યારે એક જ પેટર્ન યાદ રાખી લેજો અને આ પેટર્ન પ્રમાણે a અને b એટલે કે પ્રથમ સ્થાને સામાન્ય તફાવત આપેલા હોય તો આ રીતે સમાંતર શ્રેણી ઉમેરજો મિત્રો. નેક્સ્ટ આગળની રકમ આપણે જ્યારે જોઈએ છે ત્યારે ચોથા નંબરની રકમ છે a બરાબર -1 અને d બરાબર 1/2 છે મિત્રો. અહીંયા આપણે સમાંતર શ્રેણી શોધવાની છે તો ત્યાં પ્રથમ પદ a b a 2b અને a 3d. હવે અહીંયા a ની કિંમત -1 પ્રથમ મૂકી દઈશું આપણે. પહેલું પદ તો આપણને આપેલું છે ઓલરેડી. અહીંયા જોઈએ ત્યારે a ની કિંમત -1 અને a માં 1/2 ઉમેરવાના છે. તો ત્યાં 2 × 2 1 + અને ભાગ્યા લસા તરીકે 2. હવે બેમાંથી 1 જાય તો 1 વધે એટલે કે -1/2. આ બીજા નંબરનું પદ છે. નેક્સ્ટ આપણે જોઈએ ત્યારે ફરીથી પાછું -1 + 2 પ્રથમ પદ a બરાબર 1.25 ઋણ 1.25 છે -1.25 છે. સામાન્ય તફાવત b બરાબર 0.25 માઈનસમાં છે. તો અહીંયા પ્રથમ પદ a, બીજું પદ a + b, ત્રીજું પદ a + 2d અને ચોથું a + 3d. ચોથું પદ આપણને a + 3d મળે. હવે અહીંયા આપણે જોઈશું કે પહેલા નંબરે -1.25 પ્રેમથી મૂકી દઈએ આપણે એના એક, કારણ કે એની સાથે તો ગણતરી કરવાની નથી. હવે -1.25 એમાં -0.25 ઉમેરવાના છે. એ જ રીતે -1.25 એમાં 0.25 ના બમણા ઉમેરવાના છે અને ફરીથી -1.25 એમાં -0.25 ના 3 ગણા ઉમેરવાના. મિત્રો આ 3 પદો છે. તો અહીંયા આપણે જોઈએ છે કે -1.25 અને એમાં 0.25 ઉમેરો ત્યારે -1.50 થશે મિત્રો. આ બીજા નંબરનું પદ છે એને 1.5 પણ બોલી શકો. ત્રીજા નંબરે આપણે જોઈએ છે કે 1.25 તો છે પણ એમાં 25 × 50 એટલે કે 0.50 ઉમેરો ત્યારે એ કિંમત આપણને મળે છે -1.75. 1.25 અને 0.50 બંનેનો સરવાળો -1.75 અને ઋણ 1.25 અને 25 × 75 આ બંનેનો સરવાળો કરો ત્યારે એ કિંમત આપણને મળે 2.00. હવે અહીંયા આપણી પાસે જે સમાંતર શ્રેણી બની છે મિત્રો, તો એ સમાંતર શ્રેણી એ આપણા માટે છે -1.25 -1.50 -1.75 અને -2.00. તો આ સમાંતર શ્રેણી છે મિત્રો. આ અને આવા અનેક ઉદાહરણો આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું. આ સ્વાધ્યાયના કેટલાક બાકી દાખલાઓ છે એની આપણે આ રીતે ગણતરી કરીને તમારે સરસ મજાના નોટબુકની અંદર આ દાખલાઓ ઉતારી લેવાના છે મિત્રો. વિડિયો તમને ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા મિત્રો.